દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થતી હોય છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરાઈ હતી। મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અજીમ ગત 18 ડિસેમ્બર 2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો। દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ ન ગણ્ય થઈ ગઈ હતી। બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી અને ડિકોટિકેશનનું ઓપરેશન પ્લાન કરાયું હતું। ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવરકણોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી। 6 કલાક ચાલેલી સર્જરીમાં HOD સર્જરી વિભાગના ડોક્ટર અર્ચના નેમા, પ્રોફેસર ડોક્ટર દિનેશ પ્રસાદ, ડોક્ટર મિતેશ ત્રિવેદી, ડોક્ટર તરલ ચૌધરી, ડોક્ટર સાવંત, ડોક્ટર દેવાંગ, ડોક્ટર અનિલ તથા એનેસ્થિયા ડોક્ટર સોનાલીની ટીમ દ્વારા સફળતા મળેલ છે। દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ અપાઈ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।